ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું મજા આવી જાય તેવી વસ્તુ ફિઝિક્સ. પણ સાહેબ અમને તો ફિઝિક્સ બહુ કંટાળા આવે. વિકલન આવી જાય, સંકલન આવી જાય એટલે તો મગજ ચકરાવા માંડે. ચકરાઈ જશે. કોને ચકરાવશે? જે લોકો મેથ્સથી ડરીને બાયોલોજી લીધેલું હશે, તો ઇન્ટરેસ્ટથી બાયોલોજી લીધેલું હશે તેને કંટાળો નહીં આવશે, તેને મજા આવશે. તો આપણે આગલા લેક્ચરની અંદર જોયું હતું કે પ્રવેગી ગતિના સમીકરણ, વેગ, પ્રવેગ, આ બધી વાત કરી હતી. ઝડપ, પ્રવેગના પ્રકારની વાત કરી હતી. ન જોયું હોય તો આગલો વિડીયો જોઈ આવજો ખાસ. અને આજે આ બીજા ચેપ્ટરની એક મોસ્ટ આઈએમપી થિયરી કહેવાય. પહેલાં જ આ ચોપડી પહેલાં એને થિયરી હતી, હવે એને દાખલામાં મૂકી દીધું. ઉદાહરણ 2, બરાબર. કલનશાસ્ત્રની રીતે પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. કઈ રીતે? કલનશાસ્ત્રની રીતે પ્રવેગી ગતિના સમીકરણ. તો આની અંદર કલનશાસ્ત્ર એટલે શું પહેલું મગજમાં આવે? તો એને કહેવાય સંકલન કહેવાય. શું કહેવાય? સંકલન. તો સંકલનના તમને અનૌપચારિક પહેલાં 2-3 સૂત્ર ખબર હોવું જોઈએ. કે જેમ કે ટીની n ઘાત હોય, તો ટીની n ઘાત હોય તો ઘાતાંક વધારો અને ઘાતાંક નીચે લખી દો. ધારો કે ટીની 5 ઘાત હોય તો ટીની 6 અને નીચે 6 લખી દેવું. તમને સ્કૂલમાં ચાલ્યું બી હશે, બરાબર. પણ તમને ખાલી રિપીટેશનમાં સમજ પડે એટલા માટે આ વિડીયો બનાવું છું ખાસ. અને તમને ખ્યાલ આવી જશે તો જ મારા વિડીયોમાં તમને મજા આવી જશે. કારણ કે આ લેક્ચરને ડિટેલમાં કરવું હોય તો બહુ બધો ટાઈમ જશે. પણ તમને ક્યાં ક્યાં પ્રોબ્લેમ થાય તો એ બતાવવા માટે મેં વિડીયો બનાવું છું. કારણ મને એટલો ટાઈમ મળતો નથી. એટલા ટ્યુશન ચાલે છે કે એટલું મને બીજું કામ હોય છે કે નથી બનતું. તો તમને ખાલી સમજાવવા માટે અને તમને સપોર્ટેડ રોલ બને એટલા માટે આ મેં બનાવું છું, બરાબર. ઓકે, તો તમે એમાં મને સપોર્ટ કરજો. તમને સમજ પડી હોય તો મજા આવશે, બરાબર ને. સ્કૂલમાં એકવાર થિયરી ચાલી જાય અને પછી વિડીયો જોજો તો બી બહુ મજા આવશે. અને તો કિંમત બી થશે કે ખરેખર સરળ રીત આવી છે એમ ખબર પડે. તેમ કોઈ ડીટી હોય, ખાલી એકડો હોય, એકડો એટલે કદાચ એકડો નહીં પણ બતાવેલો હોય તો તેનું સંકલન ટી થાય. આ ઊભી નિશાની દેખાય, એસ જેવો લાંબો દેખાય, આને સંકલન કહેવાય. શું કહેવાય? સંકલન. એ ડીટી હોય તો એ પદ અચળ પદમાં નીકળી જાય તો એ, અને એકડો કહેવાય તો એટી કહેવાય. તો આવા સંકલનના 3 સૂત્ર કરશો તો તમને આ પ્રવેગી ગતિના સમીકરણ કલનશાસ્ત્રની રીતે આવશે. જેમાં પહેલું સમીકરણ મેળવો કલનશાસ્ત્ર રીતે પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિના કેટલા સમીકરણ? 3. આવે મગજમાં? તે કયા છે તે આગલા ચેપ્ટરમાં આપણે જોયું છે અને અત્યારે આપણે વિશેષ એનો અભ્યાસ કરીએ. તો પ્રવેગી ગતિ કલનશાસ્ત્ર એટલે સંકલન. તો સંકલન એટલે ક્યાંથી ચાલુ થાય? તો વિકલનનો પાઠ. તો પહેલાં પ્રવેગી ગતિનું સમીકરણ પહેલું, પ્રવેગ એટલે dv/dt. યાદ છે આપણને? તો આ સૂત્ર પરથી એનું સ્ટાર્ટ થયું. ઓકે, તો આની અંદર આપણે ડીવીને કરતા બનાવે dv. તો આ એ dt આ બાજુ ગુણાકારમાં થઈ જાય. આવ્યું? તો આ dv અને dt છૂટા પડ્યા, એને કહેવાય સંકલનનો પાઠ આવી ગયો કહેવાય. તો dv એટલે વેગ છે. તો વેગ ક્યાંથી ક્યાં હતો? તો પદાર્થ શરૂઆત ક્યાંથી કરેલી? v0 થી, અને અંતિમ વેગ ક્યાં હતો? v હતો. તો આ dv આવી ગયું મગજમાં. એ dt તો આ બાજુ dt એટલે સમય. તો સમય ક્યાંથી હતો? 0 થી તે t સુધી સમય હતો. તો a × dt આવી ગયું. આવી ગયું. તો આવી રીતના આપણે અહીંયા લખી શકાય કે જેનો સંકલન કરવાથી થાય. કયું સર થાય? સંકલન કરવાથી. તો આવી રીતના પહેલું પ્રવેગનું સૂત્ર લખવાનું, આવી રીતના ચોકડી ગુણાકાર કરી નાખવાનો અને પછી સંકલન આપવાનું. તો સંકલનમાં જોજો, અહીંયા એકડો છે તો એકડાનું જેમ dt હતું તો t થયું, તો અહીંયા dv હોય તો v થાય. તો તમારે પહેલાં અહીંયા v લખવાનું. અને આપણી સીમા કઈ છે? તો અધઃ સીમા v0 અને ઉપરની સીમા એટલે ઉધ્વ સીમા કહેવાય. તેમ a dt તો એનો at થાય. તો તેમાં બી પહેલાં 0 અધઃ સીમા અને ઉધ્વ સીમા t. ચાલો, તો પહેલાં ઉધ્વ સીમા અંદર, કેમ કે સંકલન અમુકથી જગ્યા કરવાનું. ધારો કે 5 થી 10નું સંકલન કરો અથવા 5 થી 8નું સંકલન કરો તો વચ્ચેનો પાઠ કેટલો આવ્યો? 3. તો 3 કેવી રીતના બાદ થાય? 8માંથી 5 બાદ કરીએ તો જ થાય કે નહીં? તો આવી રીતના આ બધી વસ્તુ આવે. તો ઉધ્વ સીમા કોણ? v. તો આમાં આપણે vની જગ્યા પર આ v મૂકીએ તો v જ કહેવાય. પછી એ જગ્યા પર માઇનસ કરીને v0 મૂકો તો v0 મૂક્યા. તો અહીંયા v - v0 ખબર પડી બધાને? શું કર્યું? પહેલાં v મૂક્યો, પછી માઇનસ, પછી v0 મૂક્યા. તેમ આ બાજુ જો એ ટીની જગ્યા પર t મૂકો, પછી 0 મૂકો તો બધું 0 જ થાય. તો સમીકરણ આવી ગયું v - v0 = at.
તો વીને કરતાં બનાવે તો -v0 બહાર જાય તો v0 પ્લસ at આવી ગયો. તો પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ આવી ગયો. જો સિમ્પલ છે ને એકદમ ટેકનિક, બહુ ઇઝી છે, બહુ ઇઝી છે. ખ્યાલ આવે બધાને? ત્યારબાદ આપણે બીજું સમીકરણ જોઈએ તો તેના માટે આપણે વેગનો ઉપયોગ કરીએ. તો વેગ એટલે આપણને ખબર કે dx/dt. તો એની અંદર બી આપણે ચોકડી ગુણાકાર કરીએ તો પહેલાં dxને લખીએ અને v/dt ને પછી લખીએ. તો અહીંયા v/dt, તો vનું સમીકરણ આપણને ખબર છે તો તે લખી દો. તો vનું સમીકરણ v0 પ્લસ at છે. તો આ બાજુ dt આવ્યો. હવે આપણે dt આવી ગયો, સંકલન કરીએ તો આ બાજુ dx છે. તો dxમાં ક્યાંથી ક્યાં સુધીનું? તો 0 થી x સુધીનું સંકલન કરો. આ બાજુ સમય t આવ્યો તો સમયનું સંકલન ક્યાંથી? 0 થી t કરો તો v0 પ્લસ at થાય રહ્યું. અને આ dt છે. ચાલો અહીંયા એકડો, તો એકડાનો જેમ t થાય કોના લીધે? dt ના લીધે. તો dxના લીધે શું થાય? x થાય. અને 0 થી x મૂકો. આવ્યું મગજમાં? પછી અહીંયા v0 તો a dt, તો a t થયો તેમ v0 હોય તો શું થાય? v0 t થાય. અને અહીંયા at તો t, તો ટીનું શું થાય? તો ઘાતાંક હોય તો ઘાતાંક વધારો, તો ટીની ઘાત અત્યારે 1 કહેવાય. તો 1 હોય તો શું કરવાનું? 2 કરો. તો ટીની 2 ઘાત નીચે 2 અને સીમા આપી દો 0 થી t આપી દો. અહીંયા પાછું સમજજો એકવાર. v0 એકલું પદ a કહેવાય. તો a સાથે t આવ્યો ટીના લીધે, તો v0 તો t છે તો v0 t. at છે તો ટીની ઘાતાંક જે હોય તે 1 હોય તો 2 કરો, 2 હોય તો 3 કરો. તો ટીની અત્યારે 1 ઘાત તો 2 ઘાત ભાગ્યા 2 કરો અને સીમા આપી દો 0 થી t. અહીંયા આપ્યું પહેલાં x મૂકો અને પછી 0 મૂકો, ચાલે. અહીંયા પહેલાં બધે t મૂકી દો તો આપણને ખબર કે v0 t પ્લસ આ 1/2 at સ્ક્વેર થઈ જાય રહ્યું. હવે માઇનસ બધી જગ્યાએ હવે 0 મૂકો તો 0 મૂકે તો 0 જ થાય. તો આપણું સમીકરણ બની ગયું x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. સૂત્ર આવી ગયું. કેટલું ઇઝી છે. તો આ રહી ગયું કલનશાસ્ત્રની રીતે સંકલનના આપણે પ્રવેગી ગતિના સમીકરણ. હવે આપણે ત્રીજું સમીકરણ મેળવીએ જે ખાસ છે આપણા માટે. તો તેના માટે પ્રવેગ ચાલુ કરીએ. તો પ્રવેગ એટલે dv/dt. પણ યાદ કરો ત્રીજા સમીકરણની અંદર તમે જો સમય નહીં આવતો હતો. કોણ નહીં આવતો હતો? સમય નહીં આવતો હતો. જરાક પાછું જરાક ડિટેલમાં જોઈ લો, એટલા માટે થોડો મેં વિડીયોને આગળ કર્યો છે. તો પ્રવેગ તો dt નહીં જોઈએ. તો આ લોકો આમાં શું કરે કે dv/dx, xને એક વધારેનો મૂકો અને ગુણ્યો એટલે ભાગાકાર કરી દીધો, ઉડી જાય ને આ dt રાખ્યો. તો અહીંયા જો a dv/dx, તો આ dx/dt એટલે તો વેગ થઈ ગયો. હવે ચોકડી ગુણાકાર કરે તો adx આવી ગયો ને આ બાજુ આ vdv કહેવાય. તો પાછું આ બાજુ સંકલન કરી નાખીએ તો dx કહેવાય. તો 0 થી x શોધ્યું તો આ બાજુ સંકલન કરે તો v ઉતો તો v0 થી v હોય ને vdv થઈ ગયો. ઓકે, v છે અહીંયા. ઓકે, તો અહીંયા a dx, તો a dt હતું તો at થયું કે નહીં? તો dxમાં શું થાય? ax થાય. સીમા મૂકો 0 થી x થાય. ઓકે, પછી v ને dv છે તો t ને dt હતું તો ઘાતાંક વધારો ને ઘાતાંક લખો. અહીંયા t હતો dt હોય તો vt થતે, પણ અહીંયા v નો dv જ ચલ છે એટલે v ચલ છે. તો t dt હોય જેમ આપણને ખબર કયું હોય? t dt હોય તો શું કરીએ? t ની ઘાતાંક વધારો ઘાતાંક નીચે લખો. તો અહીંયા પણ આપણે શું કરશું? v ની ઘાતાંક વધારો અને ઘાતાંક નીચે લખો અને v0 to v લખો. તો અહીંયા ax થશે ને પછી 0, ચાલે. અહીંયા પહેલાં v મૂકીએ તો v²/2 થાય. બરાબર, ખાસ ધ્યાનમાં રાખો. અને બીજું તમે ખાસ ધ્યાનમાં રાખજો, મેં જરાક જોઈ લો, થોડોક વિડીયોને મેં નીચે કરું છું. બરાબર, તો અહીંયા શું થાય? v0 મૂકીએ તો v0/2. તો હવે લસા કેટલો આવ્યો? 2. તો 2 અહીંયા જાય તો 2ax થઈ જાય ને આ બાજુ v² - v0² થઈ જાય કે નહીં? તો કેવી રીતના સમીકરણ આવ્યા તે ખબર પડી બધાને? તો આવી રીતના આ બધા સમીકરણ છે. બરાબર ને? પાછા વિડીયો આપણે કમ્પ્લીટ જોશું બધા. બરાબર, તો એ વિડીયો જોશે અને ડિટેલમાં જોશું તો તમને ખબર પડી જશે કે પ્રવેગી ગતિના સમીકરણ કલનશાસ્ત્રની રીતે કેટલા સરસ મજાના આવે. પાછા એકવાર વિડીયો આને જોઈ લેવો. બીજું સમીકરણ કેવી રીતના મેળવ્યું? ત્રીજું સમીકરણમાં યાદ રાખો ટ્વિસ, અહીંયા dx છે ગુણ્યું અને ભાગ્યો. તો આ dx/dt એટલે વેગ બની ગયો અને આ dx રહી ગયો. ચલ છૂટા પાડો. આ પ્રવેગી ગતિના સમીકરણ કઈ રીતે? કલનશાસ્ત્ર રીતે.
અને 1-2 વાર જોશો તો બહુ મજા આવી જશે. બરાબર, ત્યાં સુધી મળીએ. બાય બાય.